હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બેસ્ટ કુકિંગ રેસીપી. આજે આપણે બનાવીશું મગના કોફતા, જે એકદમ હેલ્ધી અને ઝટપટ બની જતો નાસ્તો છે. તો ચાલો બનાવીએ મગના કોફતા. લીલા મગના કોફતા બનાવવા માટે આપણે આખા મગ છે પલાળી લીધા છે. એક ડુંગળી, કોથમરી, 2 ચમચી ચણાનો લોટ, લીલું મરચું, લસણ, આદુ, આખા ધાણા, હળદર, ધાણા જીરું પાવડર, આખું જીરું અને લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. તો ચાલો બનાવીએ લીલા મગના કોફતા. સૌપ્રથમ તો મગને અધ કચરા છે એ ગ્રાઇન્ડ કરવાના છે. આપણે કટરની મદદથી કરીશું. જોઈ શકો છો કચરા થઈ ગયા છે. આપણે એમાં આદુ, લીલા મરચા, લીલું લસણ, ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે જારમાં નથી કરવાનું, નકર વધારે ક્રશ થઈ જશે. જોઈ શકો છો કચરો સૂકો થઈ ગયો છે. ડુંગળી, 2 ચમચી ચણાનો લોટ, લીલા ધાણા, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું, આખું જીરું, આખા ધાણા તૈયાર કચરા કરી લીધા છે. આખા ધાણા, મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું. થોડી મિક્સ કરી લઈશું બધું. બે ચમચી જેટલું તેલ ઉમેરીશું. હાથની મદદથી મિક્સ કરીશું. આપણું તૈયાર થઈ ગયું છે બેટર. હવે હાથની મદદથી દળાવી લઈશું. તૈયાર છે બેટર. બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે એકદમ મીડિયમ સાઈઝના બનાવી લઈશું. જલ્દી બની જાય એવી રેસીપી છે અને એકદમ હેલ્ધી છે. કોફતા વાળી લીધા છે. તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ફ્રાય કરી લઈશું. થોડા એકદમ બ્રાઉન થવા દેવાના છે એટલે ક્રિસ્પી થાય. પ્લેટમાં કાઢી લઈશું. બીજા પણ તળી લઈશું. એકદમ બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે.
પ્લેટમાં સર્વ કરી લઈશું. સરસ એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે. તો રેડી છે આપણા મગના કોફતા, એકદમ હેલ્ધી અને ચટપટ બની જતો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને શેર કરજો, લાઈક આપજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને રેસીપી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.